સીતારામ બધાઈને 6:30 વાગી ગયા. બેહી ગયા જ્યોત્સનાબેન નવરા થઈને. હમણાં જે છે એ એક્ઝામ હવે કાલનો દિવસ, હા કાલનો દિવસ એક દિવસ છે, પછી એક્ઝામ પૂરી. પેપરનું ચેકિંગ ચાલુ છે અને જિંદગીનું ચેકિંગ એ ચાલુ છે. એક પછી એક દિવસ શ્વાસ થાય છે ઓછા. આપણે છે ને હમણાં થોડાક દિવસ રહ્યા, વેકેશન પડશે, બસ હમણાં વેકેશન પડશે, બસ હમણાં રજા આવશે, બસ હમણાં આમ થાય આમ થાય. આપણને સમય પસાર થવાની પાછળ એ ખબર નથી કે આમ ને આમ આપણી બાલ્ય અવસ્થા વહી ગઈ. હમણાં મોટા થઈ જાઉં, હમણાં મોટા થઈ જાઉં. બાલ્ય અવસ્થા વહી ગઈ, કિશોરાવસ્થા વહી ગઈ, તારુણ્ય અવસ્થા વહી ગઈ, યુવા અવસ્થા મારી વહી ગઈ અને પ્રૌઢા અવસ્થા આવી ગઈ છે. અત્યારે પ્રૌઢા અવસ્થા ચાલુ છે. 60 સુધી પ્રૌઢા અવસ્થા, 60 વર્ષ થાય પૂર્ણ એટલે વૃદ્ધા અવસ્થા આવે. હવે 10-11 વર્ષ બાકી રહ્યા વૃદ્ધા અવસ્થાને આવતા. સમય જે છે એ બહુ ઝડપી છે, ફટાફટ જાય છે. આપણા માટે સમય જે છે એ રોકતો નથી. બસ આપણે સમયની સાથે ચાલતા જઈએ તો વાંધો આવે નહીં. પરિવર્તનશીલ યુગ છે અત્યારે. પહેલાં હતું એ આજે નથી, આજે હતું આજે છે એ કાલે નહીં હોય, અને કાલે છે એ પરમ દિવસે નહીં હોય. આપણે બધા એ યુગવાળા છીએ કે રેડિયોથી લઈ અને અત્યારે સ્માર્ટફોન સુધીના ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ. આપણે બધા રેડિયોવાળા છીએ કે રેડિયોથી શરૂઆત થઈ હતી આપણી. પછી ટેપ રેકોર્ડર ને ઓલી સીડીયુમાં કેસેટ તૂટી જાય તો પાછી બાર ઓલી પટ્ટી નીકળી જાય તો આમ કરીને બોલપેનથી પટ્ટીયું નાખીએ ને આ બધા યુગમાં આપણે જીવેલા છીએ. અત્યારની ટેકનોલોજીવાળા બાળકોને આ બધું આપણું ગણિત ન સમજાય, એટલે બહુ અત્યારની પેઢી અરે માથાચીક કરવા કરતાં મૌન ધારણ કરી લેવું સારું. ક્યારેક જે છે ને આપણે આપણા સમયની વાત કરીએ ને તો છોકરાઓને બહુ ગમે નહીં. હવે એ મૂકો ને તમારા સમયની ઓલા નથી તારક મહેતાની અંદર ભીડે અમારે જમાને મેં. એટલે આપણા જમાનામાં આવું બધું હતું. ઠીક છે, જીવન પરિવર્તનશીલ છે અને હાઈલે જ રાખે. એમાં મહાન કવિ સંસ્કૃત સાહિત્યના કાલિદાસ થઈ ગયા. કાલિદાસ જે છે ને એ એવા મૂર્ખ વ્યક્તિ હતા, સંસ્કૃત સાહિત્યના કવિ, કે જે ડાળ ઉપર બેસે ને એ જ ડાળને કાપે. પછી બિચારા એટલા મૂર્ખ કે એની કોઈ સીમા નહીં. એટલે એક વખત એક જે નગર શેઠ હતા, એ નગર શેઠની એક કન્યા એવી કે બહુ રૂપાળી ને અભિમાની થોડીક. એટલે જે એ સમયની અંદર જે છે ને માગું લઈને પહેલાના સમયમાં રાજા મહારાજાઓના માગા લઈને ચારણ ગઢવી જતા ને આવું બધું હતું કે બીજા લઈને જતા. એટલે એનું અભિમાન ઉતારવા માટે થઈ અને કાલિદાસ એને વિચાર કર્યો કે આને કોઈ મૂર્ખ વ્યક્તિને પરણાવી દેવામાં આવે. એટલે કાલિદાસ ને ખાલી એટલું કહેવામાં આવ્યું, મૂર્ખ હતો, કે તારે જે છે ને કાંઈ હા ને ના ને એમાં જ ઈશારા કરીને જવાબ દેવો. અને પેલા નગર શેઠને સમજાવી દીધું કે બહુ જ્ઞાની છે, બહુ મહાન કવિ છે અને બહુ તજજ્ઞ છે. આવો જમાઈ તમને ગોઈતોય મળશે નહીં. કારણ કે સંબંધો જે છે ને એ વચલી વ્યક્તિ બહુ વ્યવસ્થિત હોય ને તો જ થાય. કોઈના ગોઠવાઈ જતા હોય ને તો વચલી વ્યક્તિ એમાં જવાબદાર હોય. એ કેવી છે ને એના ઉપર આપણા સંબંધો નક્કી થાય. આપણા ઘરની અંદર સારી વહુ કે આપણી સારો જમાઈ આવે તો વચ્ચે જ કોઈક હોય તો જ આવ્યા હોય. હવે પછી આપણા નસીબ બીજા. તો મા બાપ તો સારું જોઈને જ દે. નગર શેઠ ખુશ થઈ ગયા. કાલિદાસને હાનામાં જ ખાલી બોલવાનું ઓછું, ખાલી ઈશારાથી જવાબ એટલે એ એમાં પાસ થઈ ગયા અને પરણીને આવ્યા. બહુ નગર શેઠની છોકરી બહુ જ્ઞાની, એટલે સમજી ગઈ ટૂંક સમયની અંદર જ કે આ મારો ધણી જે છે ને એ મૂર્ખો છે, એની અંદર બહુ કંઈ જાજુ જ્ઞાન છે નહીં. એટલે એક દિવસ કાલિદાસ કોઈ કામ અર્થે બહાર નીકળ્યા ને ત્યારે એ સમયમાં તો કંઈ વાહન વ્યવસ્થા હતી નહીં. એટલે ઓલી એના પિયર વહી ગઈ. એટલે આ પત્ની ઘેલો હતો કાલિદાસ. એમાંય પાછી રૂપવાન, સુંદર, સંસ્કારી, ગુણી, જ્ઞાની, બધી રીતે કાંઈ ઘટે નહીં એવી, પણ થોડુંક અભિમાન એનું એને. એટલે કાલિદાસ તો ઘેલો થઈ ગયો. વરસાદ રાત સાંજે ઘરે આવ્યો, ધોધમાર વરસાદ છે કે એની કોઈ સીમા નથી. એવો વરસાદ. અને એ હવે કાલિદાસે પોતાની પત્નીને ઘરની અંદર ન જોઈ એટલે ઘર એને સ્મશાન જેવું લાગ્યું કે અરે હવે હું ન જીવી શકું.
મારી પત્ની વિના હું જીવી શકું નહીં. એટલે એ તો બે બાકડો થઈ અને વરસાદ, વાવાઝોડું, નદી જે છે એ બે કાંઠે ચાલી જાય છે. નદીની અંદર જે નાવિકો છે એ પોતાના નાવિકોને નાંગરી અને ઘર ભેગા થઈ ગયા છે. કોઈ પણ એક માણસ ત્યાં દેખાતું નથી. નાવિકો નાંગરવા માંડ્યા છે. ત્યાં કાલિદાસ ધોતડી પોતડી વાયરી છે અને એ તો ચિથરે બેહાલ એમ પડતો કાદાવમાં ને ભીંજાતો ને હાલી નીકળ્યો. કોઈએ પૂછ્યું કે એલા કાલિદાસ, તું અત્યારે આવા વાવાઝોડા વરસાદમાં આ વાતાવરણ તો જો, વીજળીના કડાકા ભડાકા થાય છે, આમાં તું ક્યાં જાય છે? એમ અહીંયા નદી કિનારે. તો કે સામે પાર જે છે ને, પેલા એ સમયની અંદર પુલની વ્યવસ્થા નહોતી, એટલે નાવિક દ્વારા એક ગામથી બીજું ગામ પાર થતું. એટલે કાલિદાસ કે મારે સામે ગામ જવું છે, મારે સાસરીમાં મારી પત્નીને તેડવા. અરે ગાંડા, પણ કાલે જાજે ને, અત્યારે રાત્રે થોડું જવાય કે, અને આમાં તું વાતાવરણ તો જો. પણ કાલિદાસને કોણ સમજાવે? તો આ કાલિદાસ જે છે ને, મહિનો નહીં. નાવિકોએ બહુ સમજાયું, ભાઈ અમે અમારી નાવને નાંગરી લીધી, અમે આવવાના નથી. તો કે તમે ન આવો તો કાંઈ નહીં, હું મારી પત્ની વિના નહીં રહી શકું, જીવી ન શકું બાપા, મારે તો તેડવા જાવી જ છે. કે એમ કરતો હોય તો નદીમાં ધુબાકો મારી અને તણાતો ડૂબતો સામે પાર તરતો પહોંચ્યો અને એના બહાર નીકળો કાંઠે. આખો બે કાદુ ભરાઈ ગયો છે, કારણ કે વાવાઝોડાનું વરસાદનું પાણી જે છે એ ચોખ્ખું ન હોય, એમાં કાદાવાળું હોય, એટલે એ તો આખો ભરાઈ રહ્યો છે. રાત્રિનો સમય છે, એ સમયમાં લાઇટોય નહોતી, એટલે પડતો આખડતો પોતાના સસરાનું જે ઘર હતું ને, એમાં ઉપરના માળે એક દીવો ટમટમતો તો ફાનસ, અને ત્યાં બારીએ એની પત્ની જે છે એ બેઠેલી એણે જોઈ. ત્યાં એક વૃક્ષ હતું. હવે બારણું ખખડાયું નહીં કે અંદરથી ડેલેથી ગયો નહીં, અને એ તો ઝાડવા ઉપર ચડ્યો. ઝાડવા ઉપર ચડી અને એક ડાળીએથી બારીએ એક હાથમાં દોરડા જેવું જોયું અને એને ત્યાં ઠેકડો માર્યો. પકડીને ઠેકડો મારીને તો એની પત્નીના બારીએથી ત્યાં પહોંચ્યો. હવે જેવો ત્યાં પહોંચ્યો ને, એવી એની પત્ની જે છે એ બે બાકડી થઈ ગઈ. અરે તમે કે આવા વરસાદમાં આમ બહુ કહેવા માંડી. એટલે કાલિદાસે કીધું કે હું તારા વિના ન જીવી શકું. કે હાલ તું ઘરે, તો મને પીછા વિના કેમ વહી ગઈ? એમ મારે ઘર મને સ્મશાન જેવું મને કડવા દોડે છે, ઘરમાંથી ગમતું નથી, મને ક્યાંય ચેન પડતું નથી. પણ કાલિદાસની પત્ની છે ને, અભિમાની હતી, પણ સાથે સાથે જ્ઞાની પણ બહુ હતી. એટલે એણે કાલિદાસને કીધું કે કાલી, એક વાત સાંભળતું. આ હાડ માંસના લોચાની અંદર તને એવો મોહ શું છે? આ દેહ મિથ્યા થઈ જવાનો છે, એક દિવસ મૃત્યુ પામવાનો છે. માણસ કોઈ દિવસ સાથે મૃત્યુ નથી પામતા. માણસની અંદર આટલો મોહ ન રખાય. તું કાલિદાસ છે, તું મહાકાળીની અંદર આટલી જો તે પ્રેમ રાખ્યો હોત ને, તો મહાકાળી તને પ્રસન્ન થઈ જાત. અને એને કાલિદાસને લાગી આવ્યું. આપણે એમ કહીએ કે જીવનની અંદર કોઈ પણ વ્યક્તિનું એક વાક્ય આપણા જીવનમાં ખૂંચી જાય અને પછી આપણે એ રસ્તો અપનાવી લઈએ, એટલે આપણું જીવન આખું બદલાઈ જાય. એમ કાલિદાસ જે છે, એને એની પત્નીનું વાક્ય એ તો ત્યાંથી ભાગ્યો, એના મનની અંદર ઘરી ગયું કે સાચી વાત છે. આ એને જીવનનું સત્ય એની પત્નીએ સમજાવી દીધું. એ ત્યાંથી ભાગ્યો એટલે નદી કિનારે, નર્મદા નદીને કિનારે એને તપ ધરવાનું ચાલુ કર્યું. જેવું તપસ્યા ચાલુ કરી, એવી તપસ્યા ચાલુ કરી કે મહાકાળી જે છે એને પ્રસન્ન થયા. ફોન આવી ગયો તો વચ્ચે, તો વળી વિડીયો થોડોક અધૂરો મૂકવો પડ્યો. મારો નાનકડાનો ફોન છે ને, ગમે ત્યારે આવે. એટલે આજે રજા હતી તો વેલો કરી દીધો. એને રજા રાખી હતી તો તપ ધર્યા. એને ખૂબ તપ, એને લીનમાં બેહી ગયો. મહાકાળીની તપસ્યા ધરવા બેહી ગયા અને મહાકાળી પ્રસન્ન થયા અને એને જ્ઞાન આપ્યું. મૂર્ખ હતો ને, એને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. એ પછી એ મહાકવિ કાલિદાસ તરીકે જગતની અંદર ઓળખાણા. અને પછી એણે સુંદર મજાનું અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂત, ઋતુસંહાર આવા ઘણા બધા કાવ્યો લખ્યા. અને જગતની અંદર સંસ્કૃત સાહિત્યના ઇતિહાસની અંદર સૌથી મહાન કવિ તરીકે કાલિદાસ ઓળખાણા. તો આવા કાલિદાસ જે છે એ એમનેમ કાલિદાસ ના બન્યા. એના જીવનની અંદર મૂર્ખથી જ્ઞાની સુધીની યાત્રામાં એની પત્નીનો પૂરેપૂરો સહકાર. એ ત્યારે પાછા ફરીથી એની પત્નીને છેલ્લી વખત જ્યારે પોતાના જીવનની અંદર છેલ્લી વખત જ્યારે મળ્યા,
ત્યારે એ બંને વૃદ્ધ થઈ ગયા હતા અને પોતાની પત્નીને પગે લઈ ગયા હતા. કે જેમ આપણે રામચરિત માનસ જે છે ને જેણે લખ્યું ને, તુલસીદાસની એ આવી જ કથા છે. તમે સાંભળજો ક્યારેક. આવું જ મહાકવિ કાલિદાસની પણ કથા છે. તો જીવનની અંદર એક સારું વ્યક્તિ આપણા જીવનની અંદર આવી જાય તો ગમે એવો મૂર્ખથી અતિ મૂર્ખ વ્યક્તિ હોય ને એ જ્ઞાની બને. તો આવા કાલિદાસની જીવનની ઘણી બધી વાર્તાઓ, ઘણા બધા કવિઓ છે કે એના જીવનની અનેક કથાઓ છે અને આમાંથી આપણને પણ કંઈક બોધની પ્રાપ્તિ થાય છે. તો આ વિચાર સાથે અહીં વિડીયો પૂર્ણ કરું. લાંબો થઈ જાય પછી આવજો. સીતારામ.